હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો છોકરાઓ, આપણે લાસ્ટમાં સામાજિક હેતુઓનું સૂત્ર કર્યું હતું. સારો, ગુણવત્તા, અવ્યાજબી. યાદ છે ને છોકરાઓ? સારો, ગુણવત્તા, અવ્યાજબી. બરાબર. તો આપણે આ સૂત્રની મદદથી પોઈન્ટના નામ તો યાદ રાખ્યા હતા, પણ સામાજિક હેતુઓ શું કહેવા માંગે છે એના વિશેની આજે આપણે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધા વિશેની માહિતી મેળવીએ છીએ. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિને આપણે ધંધો કહીએ છીએ. ધંધાની લાક્ષણિકતાઓ જોઈતી: નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, દૃષ્ટિગુણનું સર્જન, પ્રવૃત્તિનું સાતત્ય, નાણાંની જરૂરિયાત અને લાસ્ટમાં આર્થિક પ્રવૃત્તિ. તો ટોટલ આપણે 7 મુદ્દા ધંધાની લાક્ષણિકતાના જોયા. ત્યારબાદ ધંધાના 2 હેતુઓ: આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. એમાં આર્થિક હેતુમાં મુખ્યત્વે 3 પ્રકારના હેતુઓ જોયા. નફાનો હેતુ, તો ધંધાનો મુખ્ય હેતુ જ નફાનો હોય. નફો છે એ પ્રેરક બળ છે, કાર્યક્ષમતાની પારાશીશી છે, જીવન રક્ત છે. પણ કોઈ પણ વેપારીએ વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવો જોઈએ. સાથે સાથે તો કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. લાંબા ગાળાનો જો તમે હેતુ રાખતા હોય તો એના માટે ખૂબ જ મહત્ત્વનું છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. સંપત્તિ વધે એનો મતલબ પણ એ જ છે કે તમને કોઈને કોઈ રીતે આર્થિક લાભ થયો છે. તો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે જ સંકળાયેલો છે. ત્યારબાદ અન્ય હેતુઓ. અન્ય હેતુઓમાં ધંધાની આર્થિક પ્રવૃત્તિ થાય, વિકાસ થાય, બજારનો વિસ્તાર થાય, આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરીએ, જેટલા સાધનો છે એનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. આ બધું જ અન્ય હેતુઓમાં સિદ્ધ થઈ શકે છે. ત્યારબાદ આપણો આજનો ટોપિક સામાજિક હેતુ. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ જ શક્ય નથી. અને સૂત્ર રાખ્યું હતું સારો, ગુણવત્તા, અવ્યાજબી. એનો પહેલો ટોપિક સામાજિક જવાબદારીનો હેતુ. ગ્રાહકમાં જે કાંઈ પણ, આજનો ગ્રાહક પણ કેવો થઈ ગયો છે? જાગૃત. તો ગ્રાહકોમાં આવેલી જાગૃતિ અને રાજ્યના નિયંત્રણો, નોટબંધી, જીએસટી, તો આ બધી રાજ્યના નિયંત્રણો છે. આજનો ગ્રાહક પણ શિક્ષિત છે. ગ્રાહક શિક્ષણમાં તમે જુઓ છો, જાગો ગ્રાહક જાગો. જો તમે ખોટી કે ખરાબ વસ્તુ આપશો તો આજનો ગ્રાહક સજાગ જ છે. બરાબર. ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા હિતોના પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે. કેવા વર્ગો હોય? તો કે સમાજના જુદા જુદા જૂથો કે વર્ગો. કેવા? તો કે માલિક. કોઈ પણ ધંધાનો માલિક એકની વાત કરે છે તો કે નફાની. કર્મચારી, તો કર્મચારીને પૂરતું સમયસર વેતન મળવું જોઈએ.
ગ્રાહક, તો ગ્રાહક જે વસ્તુની ડિમાન્ડ કરે છે, બરાબર, એની જે કાંઈ પણ માંગ છે એ સંતોષાવી જોઈએ, બરાબર. તો એના માટે ગ્રાહક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. ગ્રાહકને જે કાંઈ પણ વસ્તુની ડિમાન્ડ કરે છે તો એની સેવાઓ છે એ પૂરતા પ્રમાણમાં સંતોષાવી જોઈએ. ત્યારબાદ છે લેણદારો. લેણદારોને સમયસર જે કાંઈ પણ પૈસા માંગે છે, કોઈ આપણને ઉધાર માલ આપ્યો છે તો બદલામાં આપણી પણ એવી જવાબદારી હોય કે એ લોકોને સમયસર નાણાં મળી જાય. સરકાર, તો સરકારને માત્ર ને માત્ર એમના ટેક્સથી મતલબ હોય. સરકારને પણ દર વર્ષે સમયસર ટેક્સ મળતો રહેવો જોઈએ. તો સમાજ છે, તો સમાજમાં ઘણા બધા હિતો છે. આ બધાય સાથે હિત જાળવવાનું, બધાય સાથે તાલમાં તાલ મેળવવાની અને સજાગ રહેવાની જરૂરિયાત છે. ધંધાનો માલિક હશે એ નફો મેળવવાની સાથે સાથે કર્મચારીને અને ગ્રાહકોને સાચવશે, લેણદારોને નાણાં પૂરા પાડશે અને સરકારને પણ સમયસર ટેક્સ ચૂકવશે. આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય. કીધું ને કે માલિકને નફાનો, કર્મચારીને વેતનનો, ગ્રાહકને પોતાની જરૂરિયાત સંતોષાવાનો, લેણદારોને નાણાં પૂરા પડી જવી જોઈએ, સરકારને ટેક્સ, બધાના હિતો કેવા હોય? જુદા જુદા. આ બધાયના હિતોનો ખ્યાલ રાખવાનું કામ કોણ કરે? તો કે ધંધાકીય એકમે રાખવો જોઈએ. ખાસ કરીને ધંધો કરીએ છીએ તો સમાજમાં કરીએ છીએ તો પર્યાવરણની પણ જાળવણી કરવી જોઈએ. પર્યાવરણને પણ કંઈ નુકસાન ન થાય તેની આપણે તકેદારી રાખશું. વૃક્ષ છે, પ્રદૂષણ ન થાય. પર્યાવરણની જાળવણી કરવાથી આપણા દેશને નુકસાનીથી બચાવી શકીએ છીએ. કર્મચારી કલ્યાણ ધારો. કર્મચારીને માત્ર ને માત્ર વેતનથી મતલબ ન હોય. કર્મચારી ક્યારેક બીમાર પડે, એના માટે કોઈ સારી એવી વ્યવસ્થા કરી હોય, એ લોકોનું કલ્યાણ, રિટાયર્ડ થાય, છૂટો થાય ત્યારે એને પેન્શનની કોઈ સ્કીમ અગાઉથી જ વિચારી દઈએ. પીએફવાળી જોબ હોય, છૂટા થાય ત્યારે ગ્રેચ્યુટી એકી સાથે નાણાં આપે, બરાબર. એમનો વીમો ઉતારી દેવામાં આવે. માનો કે કામના સ્થળે કોઈ કામ કરે છે, એના હાથ પગને કોઈ પણ પ્રકારની ઈજા થાય છે તો એના માટે તકેદારી રહે. તો આ બધી જ વસ્તુ કર્મચારી કલ્યાણ ધારો છે. ત્યારબાદ કારખાનો ધારો. કારખાનામાં પણ આગ, ચોરી, લૂંટફાટ, કોઈ આપણી મશીનરી છે એને કોઈ નુકસાન થાય તો આના માટે પણ આપણે વીમો લેતા હોઈએ છીએ. ગ્રાહક સુરક્ષા ધારો, બરાબર. ઘણા લોકો એવા છે કે જેને નુકસાની થશે, બરાબર, તો એના માટે આપણે ગ્રાહક સુરક્ષામાં જવું પડે. આ વગેરે ધંધાએ પાલન કરવું જોઈએ. આ ધંધાનો સામાજિક હેતુ છે. કેટલી વસ્તુ જોઈએ? તો કે ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સંગઠનો, પછી જુદા જુદા જૂથો કે વર્ગો વચ્ચે સંકળાઈને રહેવાનું, બધાય પ્રત્યે સજાગ રહેવાનું. તો એવા કેટલા લોકો છે? તો કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર, બધા જ. અને ત્યારબાદ તો કે ધંધાએ વગેરે નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે પર્યાવરણની જાળવણી, કર્મચારીનો કલ્યાણ ધારો, કારખાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો, કે ગમે તે વ્યક્તિને ખરાબ વસ્તુ આપશું તો એ ગ્રાહક છે એ ગ્રાહક સુરક્ષામાં જઈ અને પોતાની વસ્તુ, પોતાની જે કાંઈ પણ નુકસાની છે એની ભરપાઈ કરાવી શકશે. ત્યારબાદ બીજો મુદ્દો છે રોજગારીની તકોનું પૂરી પાડવી. દિવસે ને દિવસે બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે, એટલે સામાજિક જવાબદારી મુજબ
રોજગારીની નવી તકો કઈ રીતે ઊભી થાય તે હેતુથી ધંધાકીય એકમની સ્થાપના કરવાની. જો રોજગારી લોકોને મળી રહેશે તો લોકોનું જીવન ધોરણ સુધરશે, લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે. ખાસ કરીને એના માટે આપણે સ્વદેશી અપનાવીએ છીએ. ખાદી, ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકોનું સર્જન થાય છે. ઘણા બધા જુદા જુદા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે, જેને કારણે લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થાય. જે લોકો ઘરે સાવ ફ્રી બેઠા છે, જે બેરોજગારો છે, એને રોજગારીની તક મળે. ઘણી વખત આવી વસ્તુ પછાત વિસ્તારોમાં તો કે નવું કોઈ ધંધાકીય એકમ સ્થાપવામાં આવે કે જેના અમુક લોકો જો એજ્યુકેટેડ વર્ગ હશે તો એવા લોકોના ઘરેથી બહાર કાંઈ કામ કરવા જવાની મનાઈ નહીં કરે. પણ અમુક બેકવર્ડ એરિયા છે કે ત્યાંથી બહાર કોઈ કામ કરવા જવાની પરમિશન નથી, બરાબર. તો એવા વિસ્તારમાં આપણે જઈ અને ત્યાં જ કોઈ નવા ધંધાનું સ્થાપના કરીએ, બરાબર. તો ત્યાંના લોકો કામ કરવા માટે આવી શકે, એ લોકો પણ પોતે કંઈક કમાઈ શકે અને આવી રીતે આપણે રોજગારીની તકોનું સર્જન કરી શકીએ. સમાજના લોકો ખૂબ જ શિક્ષિત વર્ગ છે, એટલે કોઈ જેવી તેવી વસ્તુઓ લેવાનું પસંદ કરશે નહીં. એટલે આપણા અહીંયા ત્રીજો મુદ્દો છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. ધંધા સમાજમાં જ થાય છે. ધંધાનું અસ્તિત્વ જ સમાજના લોકો માટે હોય છે. તો સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે, સમાજના લોકોને જે વસ્તુ જોઈએ છે એ સરળ રીતે ઉપલબ્ધ થાય, તે માટે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી જોઈએ. ધંધાના સામાજિક હેતુમાં જ છે. ખાસ રસોઈમાં ઉપયોગી થાય એવા મસાલા તો એ ચોખ્ખા હોવા જોઈએ. આપણે બનાવીને ખાઈએ છીએ એમાંથી રસોઈ, ગરમ મસાલા બનતા હોય. અત્યારે તો તમે જુઓ છો, ઇડલી બનાવી છે તો લેડીઝને કોઈ પ્રશ્ન જ નથી. ઇડલીનો સાંભાર મસાલો, પાઉંભાજી બનાવી છે તો પાઉંભાજીનો મસાલો, પંજાબી બનાવવું છે તો પંજાબીનો રેડી મસાલો, ચાઇનીઝ બનાવવું છે તો ચાઇનીઝનો મસાલો. એટલે આ બધા જ રસોઈમાં ઉપયોગી મસાલા છે. કોઈ પણ આઈટમ બનાવો. ઠંડા પીણા છે, તમે કોક ને એ બધું જોવો છો. આ ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન જ્યારે આપણે કરીએ ત્યારે એકમોએ એમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું જ પાલન કરવું જોઈએ. જો વસ્તુઓ ખરાબ હશે તો લોકો માંદા પડશે, બીમાર પડશે, તમારી સામે ફરિયાદ પણ કરી શકે. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. વ્યાજબી, નહીં વધુ નહીં ઓછી. ખાસ તમે કોઈ ઇલેક્ટ્રિક આઇટમ લ્યો, ચાલો, તો વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચાડી દે, એનું ફિટિંગ કરી જાય. તમે ફ્રીજ લ્યો, ટીવી લ્યો, વોશિંગ મશીન લ્યો, ઘરઘંટી લ્યો, XYZ કોઈ પણ વસ્તુ, આ બધું જ કંપની કરી દે, તમારા ઘર સુધી પહોંચાડી દે. અથવા તો એ તમારા ખર્ચા ઉપર હોય તો બીજે દિવસે આવે, એ બધું જ ફિટિંગ કરી જાય. ટીવી હશે તો ટીવીને સરસ રીતે એમથું ફિટિંગ કરી જશે, તો તમારે પછી કોઈ પ્રશ્ન ના રહે, બરાબર. પછી ગોઠવી દે. અને આ પછી વેચાણ પછીની પણ સેવાઓ,
કે ભાઈ વર્ષ દિવસમાં જો કાંઈ ખરાબી થાય, કારણ કે એમાં ગેરંટી અને વોરંટી આ બંનેનું પણ શું થતું હોય છે, એડિશન થતું હોય છે. વોરંટી હોય તો રિપેર કરી જાય, ગેરંટી હોય તો બદલી દે, આ બધું જ કાર્ય કરે. તો ગ્રાહકોને વસ્તુ કેવી જોશે? ગુણવત્તાવાળી. એનાથી આગળ છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. ખાસ અત્યારના સમયમાં તો કે કાળા બજારનું પ્રમાણ વધતું જાય છે. લોકો શું કરે છે તો કે વસ્તુની સંગ્રહખોરી કરે છે, ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપે છે. એટલે આ વેપારીઓની ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. કાળા બજાર એટલે શું? લોકો પાસે વસ્તુ તો હોય પણ એનું શું કરવામાં આવે? કાળા બજાર, કૃત્રિમ અછત ઊભી કરી દે. જેમ કે આજથી 5 વર્ષ પહેલાં એક્ટિવાની કૃત્રિમ અછત ઊભી થઈ હતી. પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવા છતાં બહાર જ ન લાવે. એમ કે અત્યારે નથી, ઓનનું પેમેન્ટ આપીને લ્યો, એટલે તમારી પાસેથી 5-10 હજાર રૂપિયા વધારે લે ને પછી તમને વસ્તુ પૂરી પાડે. વસ્તુનું શું કરી દે? સંગ્રહ. ખાસ કરીને તેલમાં ને એમાં બધામાં વધારે જોવા મળતું હોય છે. જરૂરિયાતવાળી જે કાંઈ પણ વસ્તુ હોય એની કૃત્રિમ અછત તો ઊભી ન જ કરવી જોઈએ. બરાબર? લોકોને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ એ લોકોને પૂરી પાડવી જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ છે એ વ્યાજબી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. આ બધું શું કામે? તો કે સમાજના કલ્યાણ માટે. ધંધો છે એ વ્યાજબી રીત રસમ. તમે નફો લ્યો એ કાંઈ ગુનો નથી, કારણ કે તમે પોતે પણ ધંધો કરો છો તો ધંધામાં નફાનો મુખ્ય હેતુ હોય. પણ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવી જોઈએ. સમાજના લોકોને નુકસાન ન થવું જોઈએ. સમાજના કલ્યાણ માટે આપણે કાર્ય કરવું છે. ત્યારબાદ અન્ય હેતુઓ. અન્ય સામાજિક હેતુઓમાં પહેલી જ વસ્તુ, એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ છે એ પ્રાપ્ત કરવી જોઈએ. ભાઈ મારું બિઝનેસ છે, મને લોકો કેટલા ઓળખે છે, બરાબર? તો સમાજમાં પોતાની આગવી ઓળખ છે એ તમારે શું કરવાની? પ્રાપ્ત કરવાની. મારી પ્રોડક્ટ આનાથી વધારે સારી ઓળખાવી જોઈએ. હવે એ ક્યારે થાય? તો કે તમે રોજ સમાજમાં કંઈક ને કંઈક નવું લાવો તો થાય. એટલે બીજો મુદ્દો, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા જોઈએ. જે નવી ટેકનોલોજી આવે, પેકિંગથી લઈને તમારા મટીરિયલમાં પણ જો કાંઈ પણ ભૂલ હોય, કંઈ ખરાબી હોય તો એ બદલવું જોઈએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશું એટલે ઉત્પાદન ક્ષેત્રે પણ નવા સંશોધનો હાથ ધરીશું. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું. દેશનો વિકાસ કેમ થાય? આર્થિક જરૂરિયાત કઈ રીતે સંતોષી શકાય? આના માટે આપણે સરકારને પણ સહકાર આપવો જોઈએ, તો આપણા દેશની સરકાર પણ આગળ વધી શકે. તો પહેલું, ધંધાકીય એકમની સમાજમાં ઓળખ, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા, રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે મદદરૂપ થવું અને સરકારને પણ સહકાર આપીએ. ચોથો મુદ્દો, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા. ખાસ તેમના માટે તો કે જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ છે એને પણ આપણે અમલમાં મૂકવી જોઈએ.
એટલે અન્ય હેતુઓમાં કેટલા છે? તો કે 1 થી 4 હેતુઓ અન્ય હેતુઓમાં છે. કર્મચારીના વિવિધ ઉત્તેજનો અને કલ્યાણકારી યોજના. ઘણી કંપનીમાં લોકો કામ કરતા હોય તો એ લોકોને પેટ્રોલ અલાઉન્સ આપવામાં આવે. અલાઉન્સ એટલે ખર્ચ. પછી ઘરનું ભાડું આપવામાં આવે, બરાબર. વર્ષની 12 રજા આપવામાં આવે. બીમાર પડે તો એની અલગથી રજા આપવામાં આવે. જો તમે ભણતા હોય, બરાબર, તો એનો ખર્ચ છે એ અમુક કંપની ઉઠાવતી હોય છે. વર્ષમાં એકવાર ફરવા જવાનું આપે, મેડિકલ ઇન્સ્યોરન્સ લઈ દઈએ. તો આ બધી શું છે? તો કે કર્મચારી પોતાની કંપનીમાં ટકી રહે એના માટે વિવિધ ઉત્તેજનો છે એ પૂરા પાડવામાં આવે છે. છોકરાઓ, આ હતા ધંધાના સામાજિક હેતુઓ. ત્યારબાદ તમારે ધંધાકીય જોખમો જોવાના છે. ખાસ, ધંધો ભવિષ્ય સાથે સંકળાયેલો છે. દર વખતે ધંધામાં નફો થાય એ જરૂરી નથી. ધંધામાં નફાની અનિશ્ચિતતા રહે અને ઘણી વખત તો ધંધામાં નુકસાન થવાનું જોખમ પણ રહેલું હોય. ખાસ કરીને ભવિષ્ય કેવું છે? તો કે અનિશ્ચિત. ભવિષ્ય અનિશ્ચિત ના બનાવોને કારણે નફા ઉપર ધંધાની સીધી જ અસર થાય છે. એટલે જ અહીંયા આપણે એક બાબત કહી શકીએ, બરાબર, કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે જ નફો. ધંધો કરીએ છીએ એની સામે આપણને શું હોય? જોખમ. અને જોખમના બદલામાં આપણને શું મળતું હોય છે? નફો મળતો હોય છે. ધંધામાં 2 સ્વરૂપના જોખમો હોય છે. એક કુદરતી જોખમો અને બીજું માનવ સર્જિત જોખમો. અને માનવ સર્જિત જોખમોને અન્ય કૃત્રિમ જોખમોના નામે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું થાય કુદરતી જોખમો અને શું થાય માનવ સર્જિત જોખમો? આપણે બિઝનેસ કરીએ છીએ, ધરતીકંપ આવ્યો, પૂર આવ્યું, વધારે પ્રમાણમાં વરસાદ પડવા માંડ્યો, તો ધંધાના વિકાસને શું મળે છે? અવરોધ. ઘણી વખત પૂર, વાવાઝોડું, ધરતીકંપ આ બધાને કારણે ધંધાકીય મિલકતોનો નાશ થાય અથવા તો નુકસાન પહોંચે છે. તો કુદરતી જોખમો છે એના ઉપર ધંધાનો કોઈ અંકુશ હોતો નથી. હા, માનવ સર્જિત જોખમો હોય તો ધંધા ઉપર અંકુશ રાખી શકાય કે એને અટકાવી પણ શકાય. તો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, માનવ સર્જિત જોખમો. ધંધામાં માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ છે એ અટકી જાય છે અને ધંધાએ તો કે નુકસાન છે એને સહન કરવું પડે. હવે માનવ સર્જિત જોખમો કેટલા? તો સૌથી પહેલાં આપણે જો આપણા કર્મચારીને સાચવીએ તો કર્મચારી આપણું બધું જ સાચવી લે. પણ જો આ જ કર્મચારી હડતાલ ઉપર ઉતરે તો ધંધા માટે જોખમ કહેવાય. ટેકનોલોજીનું પરિવર્તન તો ધંધા માટે ખર્ચ છે પણ બદલાવવું પડશે. એટલે એ પણ માનવ સર્જિત જોખમો છે કે જે માણસે ઊભું કર્યું છે. ગ્રાહકોની રુચિ બદલાય, માંગમાં ફેરફાર થાય, રાજકીય અસ્થિરતા આવે, નોટબંધી આવી હતી, જીએસટી આવ્યું હતું, બજારમાં હરીફાઈનું જોખમ પણ સર્જન થાય. તો આ બધા જ ધંધાના માનવ સર્જિત જોખમો છે.
અને એના ઉપર આપણે અંકુશ રાખી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. આજે આપણે ધંધાના સામાજિક હેતુઓ અને ધંધાના જોખમો જોયા. આ જે જોખમો છે એને નિવારવા કયા, તો કે જોખમના કારણો કયા, કેવી રીતે જોખમને અટકાવી શકીએ, આ બધા જ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજ માટે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.